હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તમારા બધાનો સપોર્ટ ખૂબ જ સારો છે. આવી જ રીતના તમારો સપોર્ટ મને કરતા રહ્યો. અને આજે મારા ઘરે આવે છે મારા ભાઈઓ. ભાઈ બીજનું જમવાનું કહેવાનું બાકી રહી ગયું હતું, તો આજે મેં મારા બધા ભાઈઓને ભાઈ બીજનું જમવાનું કીધું છે. તો વિચારું છું ફરસાણમાં શું બનાવું. તો મને વિચાર આવ્યો કે ખાંડવી બનાવવું, જે ફટાફટ પણ બની જશે અને મારા થોડા એવા બજેટમાં પણ બની જશે. તો ચાલો હું રેસીપી તમારી સાથે શેર કરું. જો તમને રેસીપી પસંદ આવે તો પ્લીઝ શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરજો, તો મને થોડોક સપોર્ટ મળે. હું અને આવી રીતના બીજા વિડીયો બનાવતી રહું. થેન્ક યુ. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. એક બાઉલમાં મેં 250 ml કન્ટેનરમાં ચણાનો લોટ લીધો છે અને તેના જ માપ મુજબ 2 કપ પાણી લીધું છે. અને એ જ 250 ml કપમાં મેં ખાટું દહીં લીધું છે. ખાંડવીમાં માપ બહુ મેટર કરે છે, એટલે માપનું ચોક્કસથી ધ્યાન રાખવું. હવે મેં થોડી અંદર હળદર લીધી છે, થોડું એવું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરજો, થોડી એવું હિંગ પાવડર લીધું છે અને 2 લીલા મરચા લીધા છે અને 1 આદુનો ટુકડો લીધો છે. આ બંને વસ્તુને મેં બરાબર ખાંડીને એની પેસ્ટ બનાવી લીધી છે. તો આ પેસ્ટને આપણે જે બેટર બનાવ્યું છે તેની અંદર એડ કરશું. આપણે જે બેટરની અંદર દહીં એડ કર્યું છે એને બેલેન્સ કરવા થોડી એવી ખાંડ એડ કરશું. હવે આપણે બધું બરાબર મિક્સ કરી એક જ દિશામાં એને સતત હલાવતા રહેશું. હવે એક મોટી એવી જાળીમાં તે બધું બેટર ગાળી લેશું, જેના લીધે આપણા લીલા મરચા છે અને આદુ છે તે આપણે બેટર પાથરવામાં મુશ્કેલી ના પડે. ટેસ્ટ તો એનો આવી જ ગયો હશે. હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. એકદમ સ્લો ગેસની ફ્લેમ રાખીને આપણે સતત તેને હલાવતું રહેવાનું છે, જ્યાં સુધી બેટર જાડું ના થઈ જાય. તો તમે જોઈ શકો છો કે બેટર આપણું બરોબર થીક થઈ ગયું છે, તો પણ એને સતત હલાવતા જ રહેવાનું છે. પછી આપણે નાની એવી ડીશમાં લઈને ચેક કરશું કે બેટર બરાબર થયું છે કે નહીં. આવી રીતના બેટર ડીશ પર પાથરી આપણે થોડી વાર ઠંડુ થવા દઈશું અને પછી બરાબર જોશું કે એનો રોલ બરાબર વળે છે કે નથી વળતો. જો તમને લાગે કે આને રોલ ડીશ ઉપર બરાબર વળે છે, તો આપણે એક થાળી છે, પ્લાસ્ટિકનું સરમાઈકા વાળું કોઈ પણ જાતનું લાકડું છે, તેના ઉપર આપણે આવી રીતના પાથરી દેશું. અને આ પાથરવામાં જરા પણ ઢીલ નથી રાખવાની. જો તમે જરા પણ ઢીલ રાખીને ચૂક થઈ ગયા તો બેટર એકદમ કડક થઈ જશે અને પાથરવું તમને બહુ મુશ્કેલ પડશે. ખાંડવી બનાવતા જો તમારાથી બેટર ટાઢું થઈ જાય તો ટેન્શન નહીં લેવાનું. આપણે તે બેટરને મિક્સર ગ્રાઇન્ડમાં ફરીવાર એડ કરી થોડું એવું પાણી એડ કરશું અને એને ગ્રાઇન્ડ કરી લેશું. હવે એ બેટરને આપણે ગેસના ધીમા ફ્લેમ પર સતત હલાવતા રહેશું, તો એ પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે. હવે આપણે જે બેટર પાથરેલું છે તેને ચપ્પુની મદદથી કટિંગ કરી આવી રીતના રોલ કરી લેશું. બધા રોલને મેં આવી રીતના ટ્રે પર ગોઠવી દીધું છે. હવે ગેસની ફ્લેમ શરૂ કરીને મેં એક મોટી ચમચી તેમાં તેલ એડ કર્યું છે, જીરું એડ કર્યું છે, રાઈ એડ કરી છે અને હિંગ પાવડર એડ કર્યો છે અને એમાં 3-4 સૂકા લીલા લીમડાના પાન લીધા છે. બધું બરાબર સતળાઈ જાય એટલે આપણે તેની અંદર તલ એડ કરશું. તલ સફેદ લેવાના છે. વઘાર બરાબર થઈ જાય એટલે હલાવીને આપણે તેને ચમચા વડે આપણે જે ટ્રે ગોઠવી છે તેની ઉપર આપણે એને સ્પ્રેડ કરશું. તો તમે જોઈ શકો છો કે આપણી ખાંડવી કેવી જોરદાર લાગી રહી છે. ગાર્નિશિંગ માટે આપણે થોડી એવી એના ઉપર કોથમીર એડ કરશું. તો ખાંડવી આપણી ફર્સ્ટ ક્લાસ બની ગઈ છે. જો તમને રેસીપી પસંદ આવે તો પ્લીઝ શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.